નમસ્તે. હવે મારું જ્યારે હું 2023માં જોબ કરતો હતો ને ત્યારે મારી જમણી બાજુની નસ ખુલી ગઈ હતી. સૂર્યનાડી હોય ને, પિંગલા નાડી, અને આ બી ખુલી ગઈ હતી, પણ આ તો ફાટીને તોફાને જ ચઢેલી. તો ત્યારે મને ઘણા વખત સુધી ઠીક ના થયું. પછી હું શું કર્યું, મેં બધા ઉપાય કર્યા, જે રીતે શ્વાસ પ્રાણાયામ કર્યા, યોગ કર્યા, પણ એ નાડી એટલી ફાસ્ટ દોડતી હતી કે એ અટકી જ નહીં. પછી આ રીતે મર્મરનું ચિકિત્સાનું ચાલુ કર્યું, આમ પાછળ અંગૂઠો દબાવવાનો એ નાડી પર, પર, તો પણ મેળ ના ખાધો. પછી આ ન્યુરોબાયોન લીધી ને, તો ઠીક થઈ ગયું. તો એના પરથી એટલો આઈડિયા આવ્યો કે, અને કેવું થયું કે પાછળથી દોડતું કોઈ આવ્યું અને એ અંદર રિપેર કર્યું અને ઠીક થયું ને પછી નીકળી ગયું. એટલે રણબીર આલાવદિયાનો એક વિડીયો હતો જેમાં શર્મા કરીને એક ડૉક્ટર હતા. એવું બોલેલા કે હવેના જમાનામાં એવો ટાઈમ આવશે કે ઓપરેશન કરવા શરીર નહીં ખોલવું પડે અને એમનેમાં લોકોને ઓપરેટ કરી શકાશે. એની પહેલી વસ્તુ એ મારી જોડે થયું હતું. એટલે આ કદાચ સુશ્રુતમાં અવેલેબલ હોય કે આવી રીતના ઓપરેશન કરી શકાય તો ચેક કરવું જોઈએ અને આ પ્રકારના ઓપરેશન કરવા જોઈએ કે જેથી. અને એ વખત હું એલોપેથી નહોતો લેતો. બીજી વસ્તુ કે હું એલોપેથીમાં બિલીવ ન, મેં એવું લખેલું બી ખરી કે B12ની દવા સિવાય બધી લઉં છું, અને આ વિટામિન B કોમ્પ્લેક્સ માટેની જ છે આ દવા. એટલે આમાં વિટામિન B1, B2, B12, B3, B6, વિટામિન B કોમ્પ્લેક્સ રિલેટેડ વિટામિન B ડિફિશિયન્સી માટેની છે. એટલે ન્યુરોબાયોન ફોર્ટે કરીને છે, ટેબ્લેટ ફોર વિટામિન B કોમ્પ્લેક્સ વિથ B12. એટલે આ લેતો હતો, આ લીધી હતી, એક જ લીધી હતી. પપ્પાએ મને એવું કીધું કે એ દવા લે એટલે તો ઠીક થઈ જશે. તો એક જ દવા લીધી ને હું ઠીક થઈ ગયો હતો. એટલે આ વખતે તો એકે નાડી તૂટી નથી. એટલે જ મેં લખ્યું કે બનું જો જ્ઞાન તો અદિતિ જે છે કે જે ભંગ નથી થતી. અને એ પ્રમાણે આ રિલેટ થયું અને હું ઠીક થયો. હવે જો આ બી બહુ ઇન્ટરેસ્ટિંગ નામો છે કે ભંગી કેમ કહે છે કે જેને શરીર ભંગ કરી શકે એ વ્યક્તિ, એટલે ભંગી. જે વાઘરી કોને કહેવાય કે જે વાઘ જેવો હોય, જે કોઈને બી ફાડી ખાય. એ કોરોના ટાઈમે ભંગ થયો. ચિકનગુનિયા એ રોગ છે જે ભંગ જેવો છે કે જે હાડકાં બાડકા બધા તોડીને મરોડી નાખે ને દુખાવો ઊભો થાય. પછી વાઘરી જેવો એટલે કે મારી નાખે એવા રોગ કરે. તે કોરોના હતો. પછી આપણા ઢેડ એટલે દોઢા પણ વધારે કરે એને ઢેડ કહેવાય. દેઢ 1.5 દેઢ પરથી એના પછી ઢેડ બન્યું. તો એના પર એટલે આ નામો પણ એવા જ છે કે જે રેગ્યુલર જ છે, કે જેમાં કશું ખોટું નથી. કોઈને ભંગી કીધું, કોઈને વાઘરી કીધું, કોઈને ઢેડ કીધું. અને એવું નથી કે એ બ્રાહ્મણના ઘરમાં જ ઢેડ બી જન્મે, ભંગી બી જન્મે, વાઘરી બી જન્મે. તો ત્રણેયના અનુભવ કરેલા છે. એટલે હું એવું ના કહી શકું બ્રાહ્મણના ઘરમાં હવે હું બ્રાહ્મણની જેમ વર્તું છું કે બધું આડું અવળું નથી બોલતો ને આડું અવળું નથી કરતો. બાકી શરૂઆત મેં બી એનાથી જ કરેલી. એટલે મેં કીધું હતું ને, કળાથી શુદ્ધ થવાય. જો કળામાં બધું જ આવે, એમાં ગાળાગાળી બી આવે ને ભંગ બી થાય ને તમે માર કાપ બી બતાવો, બધું થાય. એટલે એ પ્રકારનું હોય. એટલે મેં એલોપેથીનો નકાર્યું હતું ને એટલે મને આ ભંગ થઈ હતી. એટલે જો મેં જેવું એલોપેથીને સ્વીકાર્યું તરત જ એ ઓપરેટ થયું અને ઠીક થઈ ગયું. એટલે દરેકને સંપૂર્ણપણે સ્વીકાર કરવો પડે એવું છે અત્યારે. કેમ કે દરેકની આપણે લોબી કહીએ ને કે દરેકનો વર્ગ પોતાના પર વિશ્વાસ કરે છે, દરેકની આસ્થા હોય છે દરેક વસ્તુ પર. એટલે હું એલોપેથી બી લઉં છું ને આયુર્વેદ દવા બી લઉં છું કે જેથી કોઈ બી ફાંટાને નેચરલ અને કેમિકલ કોઈને બી એવું ના થાય કે એનું વપરાશ નથી કરતો. બાકી જેવું તમને ઠીક લાગે એ તમે કરી શકો છો. મને આ રિઝલ્ટ મળ્યું હતું એ તમને પણ મળશે. નમસ્તે.